નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ગાલા સ્વાધ્યાય પોથીના દરેક ધોરણના અને દરેક વિષયના દરેક પાઠના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો। આજના આ વિડીયોમાં આપણે ધોરણ 8ના વિજ્ઞાન વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેમાં પાઠ નંબર 13 પ્રકાશનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું। મિત્રો, આપણી આ ચેનલ ઉપર આજે ભાગ 2 અને ભાગ એ એટલે કે સેમ 1 અને સેમ 2ના બધા જ વિજ્ઞાન વિષયના જે સ્વાધ્યાય પોથીના પાઠ છે તેના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 1 વિકલ્પો। એમાં પહેલો સવાલ, પરાવર્તક સપાટી પર અથડાતા પ્રકાશના કિરણને શું કહે છે? તો જવાબ આવશે વિકલ્પ એ, આપાત કિરણ। બીજું, સમતલ અરીસાથી રચાતું પ્રતિબિંબ નીચેના પૈકી કેવું હોય છે? તો જવાબ આવશે વિકલ્પ બી, આભાસી અરીસાની પાછળ અને વસ્તુના કદ જેટલું। ત્રીજું, સમતલ અરીસા ઉપર આપાત થતા એક કિરણનો આપાત કોણ 50 અંશ હોય તો પરાવર્તન કોણ કેટલો હોય? તો જવાબ આવશે વિકલ્પ સી, 50 અંશ। ચોથું, સમતલ અરીસા પર આપાત થતું કિરણ અરીસા સાથે 40નો કોણ રચે તો પરાવર્તન કોણનું માપ કેટલું હોય? તો જવાબ આવશે વિકલ્પ બી, 40 અંશ। પાંચમું, સમતલ અરીસા સામે નીચેનામાંથી કયો અક્ષર રાખતા એનો એજ વંચાય? તો જવાબ આવશે વિકલ્પ સી, ડબલ્યુ। છઠ્ઠું, સમતલ અરીસાની સામે 40 સેન્ટીમીટર અંતરે મૂકેલી વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય? તો જવાબ આવશે વિકલ્પ ડી, 80 સેન્ટીમીટર। સાતમું, સમતલ અરીસાની સામે 20 સેન્ટીમીટર અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ અરીસાથી કેટલા અંતરે મળે? તો જવાબ આવશે વિકલ્પ એ, 20 સેન્ટીમીટર। આઠમું, એકબીજાની સાથે 60 અંશનો કોણ બનાવે તે રીતે ગોઠવેલા બે અરીસા વચ્ચે કોઈ વસ્તુ મૂકતા તેના કેટલા પ્રતિબિંબ જોવા મળે? તો જવાબ આવશે વિકલ્પ ડી, 5। નવમું, કેલિડોસ્કોપમાં 3 સમતલ અરીસા પરસ્પર કેટલા અંશના કોણે ગોઠવેલા હોય છે? તો જવાબ આવશે વિકલ્પ બી, 60। દસમું, આંખની આગળના પારદર્શક ભાગને શું કહે છે? તો જવાબ આવશે વિકલ્પ એ, કોર્નિયા। 11મો સવાલ, માનવ આંખનો રંગ શાને આભારી છે? તો જવાબ આવશે વિકલ્પ બી, આઈરિસ। 12મું, આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કોણ કરે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, સિલિયરી સ્નાયુ। 13મો સવાલ, આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કોના દ્વારા થાય છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, સિલિયરી સ્નાયુ। 14મું, નિશાચર પક્ષી કયું છે? તો જવાબ આવશે વિકલ્પ બી, ઘુવડ। 15, આપણી આંખમાં પ્રકાશ શાની મારફત દાખલ થાય છે? તો જવાબ આવશે કોર્નિયા। ત્યાર પછી છે 16મો સવાલ, માનવ આંખમાં સળી કોષો અને શંકુ કોષોના સંદર્ભે કયું વિધાન સાચું છે? તો જવાબ આવશે વિકલ્પ બી, શંકુ કોષો દ્વારા તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય છે। 17મો સવાલ, રેટિના પર બનેલા પ્રતિબિંબની છાપની અસર વસ્તુ ખસેડી લીધા પછી પણ કેટલા સમય સુધી ચાલુ રહે છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, 1/16 સેકન્ડ। 18મો સવાલ, દરિયાના પાણીની અંદર રહેલી સબમરીનમાંથી દરિયાની સપાટી ઉપર તરતી સ્ટીમરને જોવા કયું સાધન વપરાય છે? તો જવાબ આવશે વિકલ્પ બી, પેરિસ્કોપ। 19મું, આંખની ખામી માટે આહારમાં કયા વિટામિનની ઉણપ જવાબદાર છે? તો જવાબ આવશે વિકલ્પ બી, વિટામિન એ। 20મું, સૂર્યપ્રકાશનું 7 રંગમાં છૂટા પડવાની ઘટનાને શું કહે છે? તો જવાબ આવશે વિકલ્પ સી, વિભાજન। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો। એમાં પહેલો સવાલ, ખરબચડી સપાટી પરથી થતા પ્રકાશના કિરણોના પરાવર્તનને ખાલી જગ્યા પરાવર્તન કહે છે? તો જવાબ આવશે વિખરાયેલું। બીજું, જે વસ્તુ પ્રકાશ ઉત્સર્જિત કરે છે તેને ખાલી જગ્યા વસ્તુ કહે છે? તો જવાબ આવશે સ્વયં પ્રકાશિત। ત્રીજું, જ્યારે તમે ઝાંખા પ્રકાશને જુઓ છો ત્યારે કીકીનું કદ ખાલી જગ્યા છે? તો જવાબ આવશે વધે। ચોથું, નિશાચરોને સળીકોષો કરતાં શંકુકોષ ખાલી જગ્યા હોય છે? તો ઓછા। પાંચમું, કીકીને નાની મોટી કરવાનું કાર્ય ખાલી જગ્યા દ્વારા થાય છે? તો જવાબ આવશે આઈરિસ। છઠ્ઠું, ચેતાકોષો પૈકી ખાલી જગ્યા કોષો રંગ પારખે છે? તો જવાબ આવશે શંકુ। સાતમું, બ્રેઇલ લિપિમાં ખાલી જગ્યા ટપકાની તરાહ હોય છે? તો 63। આઠમું, આપણી આંખને તંદુરસ્ત રાખવા માટે આહારમાં વિપુલ પ્રમાણમાં વિટામિન ખાલી જગ્યા ધરાવતા ખોરાકના ઘટકો લેવા જોઈએ? તો જવાબ આવશે એ। મિત્રો, ધોરણ 6 થી 8ની જે પોટેટો બેચ છે, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષય માટેની, તે આપણી ચેનલ ઉપર, આપણી એપ્લિકેશન ઉપર લોન્ચ થઈ ચૂકી છે, જ્યાં તમે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો જે છે તે જોઈ શકો છો, તેનો અભ્યાસ કરી શકો છો એકદમ નિષ્ણાંત અને શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા આકર્ષક પીડીએફની મદદથી, જેથી કરીને તમે ખૂબ જ સારામાં સારી રીતે દરેક ચેપ્ટરને, દરેક કોન્સેપ્ટને સમજી શકો અને પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકો।
અહીંયા તમને રેકોર્ડેડ લેક્ચર, લાઈવ ડાઉટ સેશન, PDF, MCQ ટેસ્ટ, પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારીઓ, વોટ્સઅપ સપોર્ટ કે કોઈ પણ પ્રકારના જે સોલ્યુશન છે તે તમને મળી જવાના છે. તો મિત્રો જરૂરથી આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. વધારે માહિતી માટે આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો. માત્ર 499 રૂપિયા આ બેચની પ્રાઇસ છે, તો અત્યારે જ જોઈન્ટ થઈ જજો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. પહેલો સવાલ, જે પરાવર્તિત કિરણ આપાત કિરણ સાથે 90 અંશનો કોણ બનાવે છે, તો આપાત કોણ કેટલો હોય? તો જવાબ આવશે આપાત કોણ 45 અંશનો હોય. બીજું, એકબીજાને સમાંતર 40 સેન્ટીમીટર અંતરે મૂકેલા બે સમતલ અરીસાઓની વચ્ચે એક મીણબત્તી મૂકતા તેના કેટલા પ્રતિબિંબ મળે છે? તો અસંખ્ય પ્રતિબિંબો મળશે. ત્રીજું, બે સમતલ અરીસા વચ્ચે 90 અંશનો કોણ હોય તો તેમની વચ્ચે મૂકેલી વસ્તુના કેટલા પ્રતિબિંબ મળે? તો 3. ચોથું, બે સમતલ અરીસા એકબીજા સાથે 120ના કોણે ગોઠવેલા છે, તેમની વચ્ચે મૂકેલી વસ્તુના કેટલા પ્રતિબિંબ મળશે? તો જવાબ આવશે 2. પાંચમું, કેલિડોસ્કોપ કયા સિદ્ધાંત ઉપર રચાયેલું પ્રકાશીય ઉપકરણ છે? તો ગુણક પ્રતિબિંબો. છઠ્ઠું, આઇરિસમાં આવેલા નાના દ્વારને શું કહે છે? તો કીકી. સાતમું, આપણી આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? તો રેટિના. આઠમું, ખામી રહિત આંખ માટે વાંચવા માટેનું લઘુત્તમ અંતર કેટલા સેન્ટીમીટર છે? તો 25. નવમું, વિટામિન એની ઉણપથી આંખનો કયો રોગ થવાની સંભાવના છે? તો તાંદણાપણું. અંધ વ્યક્તિ વાંચી શકે તેવી લિપિ કોણે વિકસાવી છે? તો જવાબ આવશે લુઈ બ્રેયલે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. ખરા ખોટા. એમાં પહેલું, સમાંતર ગોઠવેલા બે અરીસા વચ્ચે મૂકેલી વસ્તુના બે પ્રતિબિંબો મળે. તો જવાબ આવશે ખોટું. બીજું, સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ આભાસી હોય છે. તો સાચું. ત્રીજું, સમતલ અરીસામાં વસ્તુ અને તેનું પ્રતિબિંબ અરીસાથી સરખા અંતરે હોય છે. તો સાચું. ચોથું, સમતલ અરીસામાં આપાત કિરણ અને પરાવર્તિત કિરણ આપાત બિંદુએ દોરેલા લંબની એક જ બાજુએ હોય છે. તો ખોટું. પાંચમું, સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ પડદા ઉપર મેળવી શકાતું નથી. તો સાચું. છઠ્ઠું, ખરબચડી સપાટી પરથી થતા પ્રકાશના પરાવર્તનના નિયમો જળવાતા નથી. તો ખોટું. સૂર્યનો શ્વેત પ્રકાશ 7 રંગનો બનેલો હોય છે. તો જવાબ આવશે સાચું. દ્રષ્ટિચેતા અને રેટિનાના જોડાણ પાસેની જગ્યાને અંધબિંદુ કહે છે. તો જવાબ આવશે સાચું. નવમું, આપણી આંખમાં આવેલા શંકુકોષ એ રંગ પારખી શકે છે. તો જવાબ આવશે સાચું. 10મું છે, ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ બ્રેઇલ લિપિથી વાંચી લખી શકે છે. તો જવાબ આવશે સાચું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલો સવાલ, કેવી સપાટી પરથી પ્રકાશનું નિયમિત પરાવર્તન થાય છે? તો સમતલ અને ચળકતી સપાટી પરથી પ્રકાશનું નિયમિત પરાવર્તન થાય છે. બીજું, પ્રકાશનું પરાવર્તન એટલે શું? વસ્તુની સપાટી પરથી પ્રકાશના કિરણ અથડાઈને પાછા ફેંકાવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. ત્રીજું, સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે છે? તો સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ આભાસી અને વસ્તુના કદ જેવડું મળે છે. સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળે છે? તો સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ મળે છે. પાંચમું, સમતલ અરીસા ઉપર લંબરૂપે આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તિત થઈ કઈ તરફ પાછું ફેંકાશે? તો ઉત્તર આવશે સમતલ અરીસા ઉપર લંબરૂપે આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તિત થઈ તે જ માર્ગે પાછું ફેંકાશે. છઠ્ઠો સવાલ, કયા પ્રકાશીય ઉપકરણમાં ગુણક પ્રતિબિંબોનો ઉપયોગ કરવામાં આવે છે? તો કેલિડોસ્કોપ પ્રકાશીય ઉપકરણોમાં ગુણક પ્રતિબિંબોનો ઉપયોગ કરવામાં આવે છે. સાતમું, પ્રકાશનું વિભાજન એટલે શું? સૂર્યપ્રકાશનું તેના રંગોમાં વિભાજિત થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. આઠમો સવાલ, આંખોના લેન્સના ધૂંધળા બની જવાને કારણે મોટી ઉંમરે દ્રષ્ટિ ઝાંખી થઈ જાય છે. આંખની આ પ્રકારની ખામીને શું કહે છે? આંખોના લેન્સના ધૂંધળા બની જવાના કારણે મોટી ઉંમરે દ્રષ્ટિ ઝાંખી થઈ જાય છે. આંખની આ પ્રકારની ખામીને મોતિયો કહે છે. નવમું, આપણી આંખમાં સળીકોષોનું કાર્ય શું છે? તો ઝાંખા પ્રકાશની સંવેદનાને પારખવાનું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પ્રત્યેકના 2 ગુણ છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ના વિજ્ઞાન વિષયના દરેક પાઠના જે ગાલા સ્વાધ્યાય પોથીના પાઠ છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને PDFનો અભ્યાસ કરી લેજો. તમારી આ જે સ્વાધ્યાય પોથી છે તેના લખાણ માટે, તેના અભ્યાસ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે. ત્યાર ઉપરાંત આ જે સોલ્યુશનની PDF છે તે આપણી એપ્લિકેશનમાં પણ મુકાઈ ચૂકી છે. તો જરૂરથી આ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો, જેથી કરીને તમને આ દરેક PDF જે છે
તેનો તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો. બીજું ખાસ મહત્ત્વની વાત એ કે ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. પછી એ સ્વધ્યન પોથી છે, સમજૂતી છે, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF. વોટ્સઅપ પર PDF અને PPT મેળવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ત્યાર પછી છે તફાવત, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. એમાં છે પહેલો મુદ્દો, સમતલ, ચળકતી અને લીસી સપાટી ઉપર પ્રકાશના કિરણો આપાત થતાં નિયમિત પરાવર્તન થાય છે. ખરબચડી સપાટી ઉપર પ્રકાશના કિરણો આપાત થતાં અનિયમિત પરાવર્તન થાય છે. આપાત કિરણો એકબીજાને સમાંતર હોય તો પરાવર્તિત કિરણો પણ એકબીજાને સમાંતર હોય, અને આપાત કિરણો એકબીજાને સમાંતર હોય તો પણ પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર હોતા નથી. ત્યાર પછી છે શંકુકોષો અને સળીકોષો. તો શંકુકોષો દ્વારા તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય, જ્યારે સળીકોષો દ્વારા ઝાંખા પ્રકાશની સંવેદના મેળવી શકાય. શંકુકોષો રંગ પારખી શકે છે, જ્યારે સળીકોષો રંગ પારખી શકતા નથી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10, રેટિના. એમાં જવાબ આવશે વિકલ્પી, પ્રતિબિંબ રચાય છે. સળીકોષો એને આપણે જોડીશું એ ઝાંખા પ્રકાશની સંવેદના મેળવી શકાય. અંધ અધ્યબિંદુ, એને જવાબ આવશે વિકલ્પી, પ્રતિબિંબ રચાતું નથી. શંકુકોષો તો બી અને સી, તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય અને રંગ પણ પારખી શકે છે. ત્યાર પછી છે કીકી, તો એને જોડીશું આઇરિસમાં નાનું દ્વાર. કાર્નિયાને જોડીશું ડી, આંખની આગળનો પારદર્શક ભાગ. આઇરિસને જોડીશું કીકીના કદનું નિયંત્રણ, અને રેટિનાને જોડીશું સળીકોષો અને શંકુકોષો સાથે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11, મુદ્દાસર ઉત્તર. એમાં પહેલું, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન આકૃતિ દોરી સમજાવો. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ જે પ્રશ્નનો ઉત્તર છે તે આપણે એકદમ કલરફુલ ફોન્ટની અંદર અહીંયા તમને દર્શાવેલો છે. તો મિત્રો જરૂરથી આ સંપૂર્ણ સોલ્યુશનની PDF પણ મેળવી લેજો. PDF ડાઉનલોડ કરવા માટેની, મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. આપણી એપ્લિકેશન ઉપરથી તમે ડાઉનલોડ કરી શકશો. ગુજરાતની એકમાત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને ગાલા સ્વાધ્યાય પોથીની પાછળ આપવામાં આવેલી જે પ્રવૃત્તિઓ છે તેના પણ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન અહીંયાથી તમને મળી જવાના છે. તો જરૂરથી દોસ્તો આ જે સોલ્યુશન છે તેનો વિડીયો અભ્યાસ કરી લેજો, અથવા તો સોલ્યુશનની PDF મેળવી લેજો. તમારી ગાલા સ્વાધ્યાય પોથીના લખાણ માટે, પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. ફરી મળીશું મિત્રો આપણે કોઈક નવા વિડીયો સાથે. તો જરૂરથી આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરી દેજો.